હાસ આજે એક જમણવાર તો થઈ ગયો પૂરો. એ ભરતભાઈ, હા મને ખબર જ હતી તમે લગ્નમાં આવશો એટલે હું તમારા માટે બીજી એક કંકોત્રી લઈને જ આવ્યો હતો. કંકોત્રી? આમ બી તમે છે ને ક્યાંય કઈ જમણવાર છોડો છો. બારોટ હવે મોંઘવારી થઈ ગઈ છે. 500 રૂપિયા તો ચાલુ કરવું પડે જમાના પ્રમાણે. કરવું જ. જમવા તો આવવું પડે ને તો વસૂલ કઈ ના થાય. 100%. અને હવે પાછો તું ચાલનો લઈને આવ્યો. એક તો આ ચાલવાનો ખર્ચો અને ઘરે આ ચાલવાનો ખર્ચો. બૈરાનો હું પહેરેલો નહીં એટલે ના ખબર હોય ને. ચાલવામાં ભરતભાઈ પૂરા થઈ જવાના છે. કંકોત્રી તો સારી છે ભરતભાઈ. અજીત સિંહ બાપુ. ઓહોહો, હસ્તા મેરા વાહ વાહ. ચોરી. બારોટ મને આ કંકોત્રી ઉપરથી વાત યાદ આવી ચેવી? કે તમે આમ તો બારોટ એટલે તમે અડધા તો બામણ ખાના નહીં. આમ તમારું જ્ઞાન બેન જોરદાર. હા આપણને ખબર પડે બધી. તો ચોરીમાં તને ખબર હોય છે ને કે પેલા ચોરીમાં જ્યારે કન્યા પધરાવવાની હોય ત્યારે બામણ જોરથી બૂમ પાડે છે કે કન્યા પધરાવો સાવધાન. ત્યારે ખબર છે એક પેલો પડદો રાખે, પડદો પેલો ઓવો, ઓવો. શું નામ એનું પડદાનું? અંતરપટ કે હા બસ એ અંતરપટ. તો મને અરે એ સમજણ નહીં પડી કે એ પડદો કેમ રાખવામાં આવે છે. એટલે એમાં ભરતભાઈ એવું હોય કે છોકરો અને છોકરી પોતાને પહેલી વખત ચોરીની અંદર જોતા હોય ને એના માટેનો એ પડદો હોય. પહેલી વખત હા હું તો કાલ લગ્નમાં ગયો ને બરોબર. તો વરરાજાની એન્ટ્રી થઈ, ગીત વાગ્યું, જીતે સાંચે થૂક ઉડા થૂક. હા એટલે હું આ બાજુ મોઢું રાખીને બોલું છું. પછી એન્ટ્રી વાગી ને ભાઈ આયા, પછી બેન મોરની ચાલથી બેન આયા, હાય હાય હાર બેર આયા, એકબીજાને જોયા, હા. ફોટોગ્રાફર આમ કર્યું, આમ 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 કર્યું. તો એ વખતે તો બંને જણા એકબીજાને જોઈ લીધા હતા. તો પછી આ ભૂદેવે ચોરીમાં પડદો શેના માટે રાખ્યો હશે? વાત તો આમ તો તમારી સાચી. પડદા હે પડદા હે પડદા. પડદો શેના માટે રાખ્યો હશે? ચોરીમાં પડદો હશે, કાપડામાં પડદો રાખ્યો છે. આ પડદો આ પડદો ચોરી માટે હતો કે આપણી ઓખો માટે? તારું શું માનવું છે? પડદો ચોરીમાંથી હટાવવું જોઈએ કે પેલો હાર પહેરાવે છે એ હટાવવું જોઈએ? તારું શું કહેવું છે? આપણે એક કામ કરો, ઓડિયન્સ ઉપર જ છોડો એ બધું. લખો ફટાફટ કે એ પડદો પહેલા હોવો જોઈએ કે વરમાળા. હે લખો 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 લખો.